નમસ્તે બાળ મિત્રો, કેન યુ ઇન્સ્ટોલ લવના આ ત્રીજા પાર્ટમાં બધાનું સ્વાગત છે. CSR હવે કસ્ટમરને કહે છે પ્રેમ સરસ રીતે ઇન્સ્ટોલ થઈ ગયો હોય તો કેટલીક ફાઇલ છે તમારા હૃદયમાં કોપી કરી લો. તો માય હાર્ટમાં કઈ કોપી કરવાની કહે છે? તો પહેલું જ છે એ ફોરગિવનેસ સેલ્ફ .document DOC. ફોરગિવનેસ સેલ્ફ એટલે કે પોતાને માફ કરો. બીજાથી તો ભૂલો થતી હોય, પણ મેકિંગ મિસ્ટેક એ તો નેચરલ થિંગ, ક્યારેક આપણાથી પણ ભૂલો થતી હોય, તો એ ભૂલો સ્વીકારીને પોતાને છે એ માફ કરો. બીજી જે કોપી કરવાનું કહે છે એ છે સેલ્ફ એસ્ટીમ .txt. સેલ્ફ એસ્ટીમ એટલે પોતાના માટે ઉચ્ચ વિચારો, પોતાને હંમેશા આત્મવિશ્વાસમાં રાખો. યાદ રાખો, દુનિયાના તમે સર્વશ્રેષ્ઠ માણસ છો. તો ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ વિથ ધ અધર. બીજા જોડે કાંઈ કમ્પેર કરવાની જરૂર નથી. તો પોતાના માટે સારું છે એ હંમેશા વિચારો. અને ત્રીજું છે એ રિયલાઇઝ worth.txt. રિયલાઇઝ વર્થ એટલે વેલ્યુ ઓફ હ્યુમન બિંગ, યોર સેલ્ફ. તમારી વેલ્યુને, તમારા મૂલ્યને તમે સમજો. તમે ખુદને વેલ્યુ દેશો, પોતાના મૂલ્યને સમજશો, તો જ બીજા છે એ તમારી હંમેશા કદર કરશે, તો તમારા મૂલ્યને સમજશે. એટલે વેલ્યુ યોર સેલ્ફ, પોતાની હંમેશા એક વેલ્યુ કરવી જોઈએ. અને જે છેલ્લું છે, લાસ્ટ છે એ goodness.document એટલે કે ગુડનેસ, સારું. હંમેશા પોતાના લાઈફ માટે સારું અને ઊંચ વિચારવું જોઈએ. તો 4 ફાઇલને કોપી કરવાની કીધી છે ઇન કસ્ટમર હાર્ટ. પછી જે એક જ વસ્તુ છે આખા પાર્ટની અંદર, એને ડિલીટ કરવાની કીધી છે. કઈ વસ્તુ ડિલીટ કરવાની કીધી છે? ડિલીટ કરવા માટે કીધું એને સેલ્ફ ક્રિટિક્સ, એટલે કે પોતાના માટે ક્યારેય નબળા વિચારો કરવા જોઈએ નહીં. સેલ્ફ ક્રિટિક છે એ પોતાનું એનાલિસિસ છે, પોતાનું નબળું એનાલિસિસ છે, ક્યારે આપણે કરવું જોઈએ નહીં. તો સેલ્ફ ક્રિટિક્સને ડિલીટ તો હૃદયમાંથી તો ડિલીટ કરવાની કીધી, પણ વેન ટુ ધ રિસાયકલ બિન, તમે રિસાયકલ બિનમાં જાઓ અને ત્યાંથી પણ હંમેશા માટે છે એ સેલ્ફ ક્રિટિક્સને છે એ ડિલીટ કરી દો. એટલે સેલ્ફ ક્રિટિક્સ છે એને હંમેશા માટે આપણે જે હાર્ટ છે એમાંથી આપણે ડિલીટ કરી દેવી જોઈએ. એટલું થયા પછી કસ્ટમર છે એ હેપી ફીલ કરે છે, સારું અનુભવે છે, અને કેટલીક ફાઇલ છે રનિંગ રાઇટ નાવ થાય છે. એમાં સ્માઇલ MPG છે, એટલે કે એના ચહેરા ઉપર એક હાસ્ય આવે છે, વામ છે એ હૂંફ અનુભવે છે, કોન્ટેન્ટમેન્ટ અનુભવે છે, પોતાના જીવનને લઈને સંતોષ અનુભવે. આ સૌથી મોટી વસ્તુ છે, પોતાના જીવનને લઈને સંતોષ અનુભવે. તો સંતોષ અનુભવે છે અને peace.txt અનુભવે છે, એટલે કે મનની એક શાંતિ છે અનુભવે છે. ઇન ધ લાસ્ટ ઓફ ધીસ યુનિટ, છેલ્લે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ છે એ ફ્રીવેર છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફ્રીવેર? ફ્રીવેર એટલે કે મુક્ત છે, બરાબર છે. તો યુ કેન ગીવ ટુ ધ અધર, તમે બીજાને આપી શકો, એન્ડ યુ કેન ગેટ બેક અ નીટ મોડ્યુલ ઓફ ધ લવ. અને તમને બદલામાં શું મળશે? તો કે પ્રેમનું એકદમ ક્લિયર મોડ્યુલ છે. નીટ એટલે એકદમ ક્લિયર મોડ્યુલ છે, તમને એના બદલામાં રિટર્ન મળવાનું છે. તો સરસ મજાનો આ યુનિટ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.